એક સુંદર મજાનો મહેલ હતો. એમાં એક રાજકુમારી રહેતી હતી. એને પોપટ બહુ ગમે એટલે રાજકુમારીએ રાજાને કહ્યું, મારે પોપટ જોઈએ છે. એ પણ બોલતો. રાજા વિચારમાં પડી ગયા કે રાજકુમારી માટે પોપટ ક્યાંથી લાવી દઉં. રાજાએ સૈનિકોને બોલાવ્યા અને આદેશ આપ્યો, સૈનિકો જાઓ, ગમે ત્યાંથી એક બોલતા પોપટની વ્યવસ્થા કરો અને જ્યાં સુધી ના મળે ત્યાં સુધી મહેલમાં પગ ના મૂકતા. હવે તો રાજાની સાથે સૈનિકો પણ વિચારમાં પડી ગયા કે રાજકુમારી માટે પોપટ ક્યાંથી લાવવો. સૈનિકોએ બધે શોધખોળ ચાલુ કરી દીધી. બધે શોધ્યું પણ બોલતો પોપટ મળ્યો નહીં. સૈનિકો પોપટને શોધતા શોધતા જ્યારે જંગલમાં આવી પહોંચ્યા એમને ભાન જ નહીં રહ્યું. એ લોકો ખૂબ થાકી ગયા હતા માટે એક ઝાડ નીચે થોડી વાર આરામ કરવાનું વિચાર્યું. આમ કરતા કરતા ક્યારે બધાની આંખ મીચાઈ ગઈ એ લોકોને ખબર જ ના પડી. થોડી વાર પછી કોઈ બોલી રહ્યું હોય એવો આભાસ થયો. જે સૈનિકો સૂઈ ગયા હતા એમાંથી એક સૈનિકને કોઈ બોલતું હોય એવું લાગ્યું. કોઈ આસપાસ દેખાયું નહીં. ચારે તરફ નજર નાખી પણ કોઈ દેખાયું નહીં. પછી જે ઉપર જોયું તો એક પોપટ ઝાડની ડાળી પર બેઠો હતો અને એ જ બોલી રહ્યો હતો. એ જોઈને પહેલાને તો આશ્ચર્ય થઈ ગયું. બીજી બાજુ હરખાયો પણ. આ શું, એક પોપટ હાથી જોડે વાત કરી રહ્યો એવું લાગે છે કે બંને દોસ્ત હશે એટલે વાતો કરી રહ્યા છે. પણ મુદ્દાની વાત એમ છે કે હવે પોપટને મહેલમાં લઈ કેવી રીતે જાવો. એનો દોસ્ત હાથી અમને બધાને મારી નાખશે. તો એ સૈનિકે બધાને પહેલા તો ઉઠાડ્યા અને કોઈ યુક્તિ વિચારો એવું કહ્યું. થોડી વાર પછી એમાંથી જ કોઈ સૈનિકને એક યુક્તિ સૂજી. આપણે 5 જણા તો હાથીને નહીં પહોંચી વળીએ, પણ હા એક ઉપાય છે. એમને બેહોશી વાળું ખાવાનું આપીએ તો કેવું સારું રહેશે. જ્યારે એ હાથી અને પોપટ ખાઈ રહે ત્યાર પછી હાથીને પડતો મૂકી અને પોપટને લઈને જતા રહેશું. બધા સૈનિકોએ આ વાતમાં હા કહ્યું અને એમ જ કર્યું જે પ્રમાણે ચર્ચા થઈ હતી. હાથી બેહોશ થઈ ગયો. તરત જ સૈનિકો તો પોપટને લઈને મહેલમાં જવા લાગ્યા. હવે જ્યારે પોપટને લઈને તે મહેલમાં પહોંચે છે ત્યારે રાજકુમારી એ પોપટને જુએ છે અને એ જોઈને ખૂબ ખુશ થઈ જાય છે. એક પિંજરામાં પુરાયેલો પોપટ ખૂબ ગમ્યો એને. એ ખુશી ખુશી પોપટને પોતાના રૂમમાં લઈ જાય છે અને તેને ખૂબ ખાવાનું પીવાનું આપે છે. પણ પોપટ નથી ખાતો, નથી પીતો. હવે પોપટનું કરવું શું? જ્યારે પાણી આપ્યું તો પાણી ના પીધું, ખાવાનું આપ્યું તો ખાવાનું પણ ના ખાધું. થોડો સમય વીત્યા બાદ પોપટ મૃત્યુ પામવાનો ઢોંગ કરે છે. હવે રાજકુમારીને ખૂબ જ દુઃખ થાય છે કે મારા કારણે આ પોપટ મરી ગયો. હવે તે અફસોસ કરે છે. હવે એ વિચારે છે કે આ પોપટને કાંઈક બહાર કાઢી અને ખાડામાં દાટી દઉં. રાજકુમારીએ પાંજરું ખોલ્યું અને પોપટને બહાર કાઢ્યો. જમીનની અંદર દાટવા માટે ખાડો ખોદવાની શરૂઆત કરે છે. એવો જ પોપટ તો ફર દઈને ઉડી જાય છે અને રાજકુમારી બસ એ ઉડતા પોપટને જોઈ જ રહી અને પોપટ ખુશ થઈને ઊંચા આકાશમાં, ખુલ્લા આકાશમાં ઉડવા લાગ્યો અને ખૂબ જ ખુશ થઈ ગયો. તો આ વાર્તામાંથી આપણને શું બોધ મળે છે? ક્યારેય પણ પોતાના સ્વાર્થ માટે બીજાનો ઉપયોગ નહીં કરવો. પશુ અને પંખી ખુલ્લા આકાશમાં જ શોભે છે અને મહેરબાની કરીને એને પિંજરામાં પૂરવા જોઈએ નહીં. તમારો શોખ બીજાના મૃત્યુનું કારણ પણ બની શકે છે.